નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 5ના લેક્ચરો ચાલુ છે, જેમાં અગાઉ આપણે BSM 5માં કયા કયા વિષયો ભણવાના આવે છે મેઇન સાયકોલોજીમાં એના વિશેના પણ લેક્ચરો જોયેલા છે. ત્યાર પછી મિત્રો એની શું અભ્યાસ પદ્ધતિ છે એના પણ લેક્ચરો આવી ચૂક્યા છે. મિત્રો, BSM 5 એટલે કે તમારું ગ્રેજ્યુએશનનું છેલ્લું વર્ષ કહેવાય, અને આ BSM 5 પૂરું થયા પછી 6 સેમિસ્ટર પાસ કર્યા પછી તમે ગ્રેજ્યુએટ થઈ જશો. મિત્રો, આ છેલ્લા સેમ 5 અને 6માં તમારે તમામ વિષયો મનોવિજ્ઞાનને ભણવાના હોય છે. અને મિત્રો, આ વિષયોના અભ્યાસ બાદ તમે જ્યારે MAમાં એડમિશન લેશો ત્યાં પછી તમારે ફક્ત સાયકોલોજીના વિષયો જ ભણવાના છે. અને મિત્રો, તમે સેમ 1થી અને સેમ 4 સુધી જે મનોવિજ્ઞાનના વિષયો ભણ્યા છો, હવે એમાં થોડાક આપણે ઊંડા ઉતરવાનું હોય છે. તો મિત્રો, આપણો જે વિષય છે CC 507 સંશોધન પદ્ધતિઓ, એટલે કે મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓ કઈ કઈ છે એના વિશેનો આજે આપણા લેક્ચરમાં માહિતી મેળવીશું. મિત્રો, BSM 5માં કુલ 4 યુનિટ તમારે ભણવાનો હોય છે, અને આ 4 યુનિટમાંથી 2 પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાંથી તમારે એક કમ્પલસરી લખવાનો હોય છે. મિત્રો, આપણે આ વિષયની અંદર આજે પહેલાં અગાઉ લેક્ચર આવી ચૂક્યું છે કે સંશોધન એટલે શું, એની માહિતી મેં તમને આપેલી છે. મિત્રો, આજે આપણે આમાં જે પ્રશ્ન પૂછાય છે એમાં આજે આપણે એક પ્રશ્ન છે સંશોધન એટલે શું તે સમજાવી તેના સ્વરૂપની ચર્ચા કરશો. આ પ્રશ્નની આપણે આજે ચર્ચા કરીશું કે સંશોધન શું છે, એને આપણે સમજાવવાનું છે, એનું સ્વરૂપ શું છે. આપણે આજે આ લેક્ચરમાં એક પ્રશ્નની ચર્ચા કરીશું. મિત્રો, હવે જે લેક્ચરો છે એમાં આપણે થોડી એની માહિતી આપી અને એમાં પ્રશ્નો કયા આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, ચાલો જોઈએ આપણે આ લેક્ચરમાં સંશોધન એટલે શું એના વિશે માહિતી મેળવીએ. મિત્રો, સંશોધન એટલે શું તે સમજાવી તેના સ્વરૂપની ચર્ચા કરશો. તો મિત્રો, એમાં આપેલું છે કે આપણે જાણીએ છીએ કે આપણે જે ભૌતિક સુવિધાઓ ભોગવીએ છીએ તેની પાછળ સંશોધનનો ફાળો મહત્ત્વનો છે. આજનો 21મી સદીનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. સંશોધન વિનાનો વિશ્વ એટલે માનવ જીવનની પ્રગતિની પીછેહઠ. વૈજ્ઞાનિકો અવનવા સંશોધન કરીને અવનવી વસ્તુઓ બનાવે છે. આપણે આવી વિવિધ વસ્તુઓનો આપણા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ અહીં પ્રશ્ન થાય કે સંશોધન એટલે શું. મિત્રો, આ પ્રશ્નમાં એની પ્રસ્તાવના છે. પ્રશ્નનો જવાબ લખતી વખતે તમારે પ્રસ્તાવના ખાસ લખવાની હોય છે, અને આ જે પ્રસ્તાવના છે મિત્રો, એ પ્રશ્નનો સાર હોય છે કે પ્રશ્નમાં શું ભણવાનું છે. તો મિત્રો, આમાં તમે સમજી શકો છો કે આમાં એક સીધી બાબત તમને જણાવી દીધી છે કે સંશોધન એટલે કંઈક નવું બનાવવું, અને એ નવું શોધ કરી અને જનકલ્યાણ માટે, મતલબ કે લોકહિત માટે એ ઉપયોગી થાય. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે સંશોધનનો અર્થ શું થાય, કોને સંશોધન કહેવાય. મિત્રો, વિજ્ઞાનમાં સતત સંશોધનો થતા જ રહે છે. સંશોધન વૈજ્ઞાનિક શોધ માટેની કળા છે.
સંશોધનને અંગ્રેજીમાં રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે. રિસર્ચ એટલે ફરીથી શોધવું. સંશોધનમાં આપણે વિશ્વના અનેક રહસ્યો ઉકેલીએ છીએ. ડી સ્લીપ સિંગર અને એમ સ્ટેફેનસોન એનસાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સ 1930માં જણાવે છે કે સંશોધન બાબતોનું પરિવર્તન છે, વિભાવના કે પ્રતીકો છે, જેનો હેતુ સામાન્યીકરણ છે. જ્ઞાનને તેમાં સુધારવામાં આવે છે. આ જ્ઞાન સિદ્ધાંત નિર્માણમાં મદદરૂપ થાય છે અથવા વ્યવહારમાં મદદરૂપ થાય છે. આમ આપણે કહી શકીએ કે અમુક વિષય માટેની વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક શોધ એટલે સંશોધન. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ સંશોધનની યોગ્ય વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, જે નીચે મુજબ છે. તો મિત્રો, આમાં બે શબ્દો ખાસ જોવાના છે. રિસર્ચ એ એક શબ્દ છે, પણ એમાં બે શબ્દો સમાયેલા છે. રિસર્ચ આપણે બંનેને અલગ પાડીએ તો રિસર્ચનો મતલબ થાય સર્ચ એટલે શોધવું, અને રી એટલે ફરીથી. જે મિત્રો શોધાઈ ગયું છે એમાં ફરીથી કંઈક નવું ઉમેરવું. મિત્રો, રિસર્ચ તમે અત્યારે જુઓ કે તમારી આજુબાજુ કે તમે તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ જે તમારી જોડે છે, જે ભૌતિક સંસાધનો તમારી જોડે છે, તો શું તમને લાગે છે કે આ શરૂથી આ રીતે જ હતી? તો મિત્રો, આપણે એનો જવાબમાં કહીશું કે ના. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો જે તમારા જોડે અત્યારે સ્માર્ટફોન છે, એ સ્માર્ટફોન અત્યારે તમારી જોડે છે, તો માની લો કે આનાથી 10 વર્ષ પહેલાં આપણે જઈએ તો ત્યાં 10 વર્ષ પહેલાં સ્માર્ટફોનની જે વ્યવસ્થા હતી એ આખી અલગ હતી, અને એનાથી 10 વર્ષ પાછળ જઈએ તો સ્માર્ટફોન શું એ ખબર જ નથી, અને એનાથી 10 વર્ષ પહેલાં જઈએ તો મોબાઈલ શું એ જ ખબર નથી. તો મિત્રો, પહેલાં જે આપણા ઘરમાં તો ગામડાઓમાં તો કોઈક જ જગ્યાએ કોઈની જોડે લેન્ડલાઇન ફોન હતા, અને એનો જે અવાજ અને રીંગો અત્યારે બી આપણા મગજમાં છે. તો મિત્રો, એ જે ફોન હતા એ ફોન અને અત્યારે તમારો ફોન, આ શું એક સીધું પરિવર્તન છે? એક સીધી રીતે આવી ગયું છે? તો ના. આમાં મિત્રો પરિવર્તન થતાં આજે આપણા જોડે એક હાથમાં રહી શકે. આપણે જ્યાં જવું હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ, અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે ગમે તેની સાથે વાત કરી શકીએ. આવો સ્માર્ટફોન આપણા જોડે છે. અને પેલો જે લેન્ડલાઇન ફોન હતો એ ઘરે જ રહેતો હતો. એમાં ફક્ત ફોન આવે અને જાય, એના સિવાય બીજી કોઈ વ્યવસ્થાઓ આપણને મળતી નથી. અને અત્યારે આપણા સ્માર્ટફોનમાં આપણે બધું જ કરી શકીએ છીએ. અત્યારે તમે જે આ લેક્ચર જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એ પણ આ ફોનના માધ્યમથી જ કરી રહ્યા છો. તો મિત્રો, તમે જુઓ કે ફોન એક જાતનું આખું વિશ્વ તમારા ફોનમાં, તમારા હાથમાં છે. તમે એના અંદર જેવી જોઈએ એવી માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ બધું કેવી રીતે શક્ય બન્યું? તો એનો જવાબ છે રિસર્ચ. મિત્રો, રિસર્ચ દ્વારા જ આ આપણે અત્યાર સુધી પહોંચ્યા છીએ. અને મિત્રો, હવે નવી પ્રગતિ થઈ રહી છે, નવા રિસર્ચો થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે નામ સાંભળ્યું હશે. તો મિત્રો, આ બધું કેવી રીતે શક્ય બન્યું? પછી મિત્રો, આપણે જોઈએ તો ફેક્ટરીઓ, મિલોની અંદર કે જ્યાં ગાડીઓ કે બાઇકો બનતા હોય છે, ત્યાં તમે જોતા હશો કે પહેલાં ઘણા બધા મજૂરો કામ કરતા હતા. દરેક કામ હાથ દ્વારા થતું હતું. એની જગ્યાએ હવે મશીનરી આવી ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રોબોટ્સ જે છે એ પ્રોગ્રામિંગ કરવામાં આવે છે, અને એ દ્વારા મશીનથી જ દરેક કામ કરવામાં આવે છે. તો મિત્રો, આ બધું કેવી રીતે શક્ય બને છે? આનો જવાબ એક જ છે કે રિસર્ચથી મિત્રો નવું શોધી શકાય છે. મિત્રો, કોઈ એવી વસ્તુ નથી જેમાં રિસર્ચ ના થતું હોય. રિસર્ચ જે પરિસ્થિતિ છે, જે સિચ્યુએશનમાં અત્યારે જે વસ્તુ કામ કરી રહી છે, એનાથી કંઈક અલગ કામ આપણે એના જોડેથી આપણે કંઈક અલગ કામ કાઢીએ, અને એ કામ નીકાળવા માટે આપણે એના અંદર શું પરિવર્તનો કરવા, એ આપણે આપણા વિવેક અને બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે સાદી ભાષામાં રિસર્ચ કરીએ છીએ.
મિત્રો, આ રિસર્ચનો ઉપયોગ કરીને ઘણા બધા ખર્ચ, સમય અને એકદમ એક્યુરેસીથી આપણે કોઈ બી કામ મેળવી શકીએ છીએ. તમારી જોડે બાઇક હોય કે ગાડી હોય તો મિત્રો, પહેલાંની બાઇકો અને ગાડીઓમાં અને અત્યારે ગાડીઓમાં ઘણા બધા ફરકો આવી ગયા છે. પહેલાં BS4 અને અત્યારે BS6 જેવી એક્ટિવામાં નવા વર્ઝનો આવ્યા છે. તો મિત્રો, આ બધું કેવી રીતે પોસિબલ છે કે જેના દ્વારા પોલ્યુશન ઓછું થાય છે, પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય છે? તો મિત્રો, આ બધી બાબતો જે છે એ પરિણામે તો એક જ વસ્તુ પર ઇન્ડિકેટ કરે છે કે રિસર્ચ થાય ત્યારે જ કંઈક નવું શોધી શકાય છે. મિત્રો, જે બાબત પ્રત્યે આપણું જ્ઞાન છે, જે આપણા કોઈ બી બાબત કે કોઈ બી વસ્તુ માટેનું આપણા જોડે જે જ્ઞાન છે, રિસર્ચ એ જ્ઞાનમાં વધારો કરે છે અને પહેલાં કરતાં જે તે વસ્તુને ઉપયોગિતાને સરળ બનાવે છે. તો એ મિત્રો છે રિસર્ચ. મિત્રો, રિસર્ચ વગર આપણે કોઈ બી વસ્તુ ક્યારેય જેવું કામ આપણે લેવું હોય એવું ના લઈ શકીએ. મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે સમય અત્યારે બદલાઈ રહ્યો છે. દરરોજ નવા સંશોધનો થાય છે, નવી પ્રગતિ થાય છે. મતલબ આપણે સાદી ભાષામાં કહીએ તો જમાનો બદલાઈ ગયો છે. તો જે જમાનો બદલાય છે તો મિત્રો, બદલાવ સાથે સાથે દરેક પરિસ્થિતિઓમાં બદલાવ પણ જરૂરી છે. આજના મિત્રો, આજે કોરોનાની મહામારી આવી એમાં આપણે જ્યારે કોલેજમાં લેક્ચર ભણતા હોય ક્લાસરૂમમાં અને જ્યારે વિડીયોથી હવે લેક્ચર ભણવાનો થાય તેમાં ઘણું બધું વિચારવું પડે, ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. મિત્રો, આ કેવી રીતે બને છે? તો શું આ લેક્ચર કેવી રીતે આપવું, કેવી રીતે તમને કોઈ બી કોન્સેપ્ટ સમજાવવો, આ પણ એક રિસર્ચનો વિષય છે. તો ઘણી બધી બાબતોમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, ટેકનિકલ ઇસ્યુ આવતા હોય છે મિત્રો વિડીયો બનાવવામાં. તો એમાં બી ધીમે ધીમે નવું વિચારી અને નવા એપ્લિકેશનો, નવી મેથડો યુઝ કરીને સારો ક્વોલિટી વિડીયો તમારી જોડે પહોંચે એના માટે પણ પ્રયત્નો કરવા પડતા હોય છે. તો મિત્રો, આ બધું જે જ્ઞાનમાં આપણો વધારો થાય છે એ કેવી રીતે થાય છે? ક્યારેક લેક્ચર આપણે બનાવ્યા ના હોય ને પછી બનાવવાના હોય ત્યારે ઘણું બધું જોવું પડે, શોધવું પડે, વાંચવું પડે, માહિતી મેળવવી પડે. તો આ બધું જ કરવા માટે ટૂંકમાં એક બાબત કે તમારા સુધી વસ્તુ પહોંચાડવા માટે જે તે લેક્ચર બનાવે છે તો એમાં જ્ઞાનનો એમનો વધારો કરવો પડતો હોય છે. તો મિત્રો, રિસર્ચ તમે સમજી ગયા કે રિસર્ચ એટલે કંઈક નવું શોધવું. અત્યારે જે પણ તમે વસ્તુ જુઓ છો એમાં રિસર્ચનો મોટો હાથ છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે રિસર્ચની વ્યાખ્યાઓ શું છે, કયા મનોવૈજ્ઞાનિકે શું વ્યાખ્યાઓ આપી છે એ આપણે જોઈએ. મિત્રો, ખાસ વિનંતી છે કે તમે આ જે બાબતો તમે સમજો છો એ તમે નોટબુકમાં નોંધી લેજો, યા તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો, જેથી કરીને પરીક્ષા સમયે તમે વાંચવામાં મુશ્કેલી ના થાય. તો ચાલો મિત્રો, જોઈએ આપણે એની વ્યાખ્યાઓ શું છે. મિત્રો, આ એક પહેલી વ્યાખ્યા છે કે અનાત્મકલક્ષી અને વ્યવસ્થિત પદ્ધતિની સહાયથી સમસ્યા ઉકેલ દ્વારા જ્ઞાનની શોધ એટલે સંશોધન. બીજી વ્યાખ્યા છે વૈજ્ઞાનિક સંશોધન એ કુદરતી ઘટનાઓની વ્યવસ્થિત, સમીક્ષાપૂર્ણ, જાહેર, નૈતિક મૂલ્યાંકન વિનાની નિયંત્રિત, નિર્ણાયક અને અનુભવિક એવી શોધ છે જે સિદ્ધાંત અને ઉત્કલ્પના દ્વારા આવી ઘટનાના ધારેલા સંબંધો દ્વારા માર્ગદર્શિત થાય છે. મિત્રો, આ જે વ્યાખ્યા છે કર્લિંગ અને લી દ્વારા 2000માં આપવામાં આવી હતી. ત્રીજી વ્યાખ્યા છે સંશોધન એ નવું જ્ઞાન મેળવવાનો પ્રયાસ છે. રેડમેન અને મોરી દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી હતી. તો મિત્રો, આ વ્યાખ્યામાં તમે સમજી શકો છો કે પહેલું લખેલું છે કે અનાત્મકલક્ષી અને વ્યવસ્થિત પદ્ધતિની સહાયથી સમસ્યા ઉકેલ દ્વારા જ્ઞાનની શોધ એટલે સંશોધન. જ્ઞાનની શોધ આમાં કહેલું છે મિત્રો, જ્ઞાનની શોધ એટલે આપણું જે જ્ઞાન છે આપણને એવું લાગે છે કે એ આપણે ઘણું બધું જાણીએ છીએ, બીજું કશું છે જ નહીં જાણવા જેવું. પણ જ્યારે આપણે બીજું જોઈએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આપણું જ્ઞાન કશું જ નથી. તો મિત્રો, જ્ઞાનની શોધ એટલે આપણને એ બી જ્ઞાન હોવું
એ બી મોટી વાત છે કે મારે જ્ઞાનની શોધ કરવાની છે, કંઈક નવું શોધવાનું છે. આ વ્યાખ્યા જે હતી મિત્રો એ CR કોઠારી દ્વારા આપવામાં આવી છે. બીજી વ્યાખ્યા હતી કે વૈજ્ઞાનિક સંશોધનની કુદરતી ઘટનાઓની વ્યવસ્થિત, સમીક્ષાપૂર્ણ, જાહેર, નૈતિક મૂલ્યાંકન વિનાની નિયંત્રણ, નિર્ણાયક અને અનુભવી એવી શોધ છે જે સિદ્ધાંત અને ઉત્કલ્પના દ્વારા. મિત્રો અહીંયા જે શબ્દો છે તમે સિદ્ધાંત એટલે કે નિયમ અને ઉત્કલ્પના એને જેને ઇંગ્લિશમાં હાઇપોથેસિસ કહેવાય. ઉત્કલ્પનાનો અર્થ થાય છે કે એઝ્યુમ, મતલબ કે કોઈ વસ્તુને કલ્પના કરવી, કોઈ વસ્તુને સમજવી. દાખલા તરીકે આપણે એવું કહીએ કે નાના બાળકો છે કોઈ બી ગામના કે કોઈ એક વિસ્તારના, તો એમાં બાળકોમાં એનો ગ્રોથ વધતો નથી. તો એની શું રીઝનો હોઈ શકે? તો એના રીઝનો વિચારીએ આપણે, એને ઉત્કલ્પના કહેવાય. કે એમના ખોરાકમાં પોષણ નહીં હોય, અથવા તો એમને જ્યારે એ ગર્ભમાં હશે ત્યારે એમનું ડેવલપમેન્ટ બરાબર નહીં થયું હોય. આ બધી જે વિચારણાઓ છે, હવે એ ખરેખર છે કે નહીં એવી પ્રોબ્લેમો એ રિસર્ચ દ્વારા ખબર પડશે કે આપણે જે વિચાર્યું તે સાચું છે કે ખોટું. મતલબ કોઈ ધારણા આપણે કરીએ છીએ જેને ઉત્કલ્પના કહેવાય. તો જે સિદ્ધાંત અને ઉત્કલ્પના દ્વારા આવી ઘટનાઓના ધારેલા સંબંધો દ્વારા માર્ગદર્શિત થાય છે. મતલબ કે આપણે જે ધારેલા, જે આપણે કોઈ વસ્તુ ધારી છે એને રિસર્ચ દ્વારા આપણે સાબિત કરીએ છીએ કે હું વિચારતો તો એ સાચું હતું કે ખોટું હતું. તો એક આ બી છે કે ઉત્કલ્પના દ્વારા આવી ઘટનાના ધારેલા સંબંધો દ્વારા માર્ગદર્શિત થાય છે. પછી મિત્રો ત્રીજું જે વ્યાખ્યા હતી કે સંશોધન એ નવું જ્ઞાન મેળવવાનો પ્રયાસ છે. તો એ તો મિત્રો તો આપણે સમજી જ શકીએ છીએ, સીધી વાત છે કે જે બાબત પહેલાં આપણે કોઈ બી વસ્તુનો ઉપયોગ કરતા હતા, તમે પહેલીવાર જ્યારે સ્માર્ટફોન તમારા હાથમાં આવ્યો છે ત્યારે તમે એના ફીચર્સ જોયા હશે, તમને ખબર જ નહીં હોય કે કયું એપ્લિકેશન કે કયું સોફ્ટવેર શેના માટે કામ આવે છે. જ્યારે તમે એમાં કંઈકનું કંઈક જ્યારે દરરોજ એને તમે યુઝ કરો છો, વાપરો છો, ત્યારે ધીમે ધીમે તમે એની બાબતે અવેર થતા જાઓ છો, તમારા જ્ઞાનમાં વધારો થતો જાય છે. પરિણામે તમે એ બધાનો ઉપયોગ કરીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો છો. તો મિત્રો ક્રિએટિવિટી એટલે કે તમારા જ્ઞાનમાં વધારો કરે છે, કંઈક નવું કરવાનું તમને એમાંથી જાણવા મળે છે. તો મિત્રો આ એક છે કે સંશોધન એ નવું જ્ઞાન મેળવવાનો પ્રયાસ છે. મિત્રો આ વ્યાખ્યાઓની સમજૂતી જોઈએ તો સંશોધનની ઉપરોક્ત વ્યાખ્યાને આધારે તેની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ દર્શાવી શકાય છે. તો પહેલી જે વિશેષતા છે એ આપણે જોઈએ, જેમાં કહે છે કે સંશોધનમાં સમસ્યા હોય છે અને તેનો ઉકેલ શોધવામાં આવે છે. સંશોધન સમસ્યાનો વસ્તુલક્ષી અને ક્રમબદ્ધ ઉકેલ શોધવામાં આવે છે. ત્રીજું છે સંશોધન અનુભવી પુરાવા પર આધાર રાખે છે. ચોથું છે સંશોધનમાં માહિતી એકત્ર કરવામાં આવે છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમું છે સંશોધનમાં સિદ્ધાંતની રચના કરવામાં આવે છે. સિદ્ધાંત રચનાને લીધે પૂર્વકથન કે આગાહી કરી શકાય છે. છઠ્ઠું છે સંશોધનો ઝુકાવયુક્ત ન હોવા જોઈએ. સાતમું છે સંશોધનમાં પરિવર્તનોની કાળજીપૂર્વકની પસંદગી થાય છે અને સત્ય શોધવામાં આવે છે. તો મિત્રો આ જે વિશેષતાઓ આપેલી છે, વિશેષતા એટલે કે જે સંશોધનમાં શું વિશેષતાઓ હોય છે, તો તમે આ એક પછી એક તમે જોઈ લો, એને સમજવાનો પ્રયત્ન કરો. પહેલું છે કે સંશોધનમાં સમસ્યા હોય છે અને તેનો ઉકેલ શોધવામાં આવે છે. મિત્રો સંશોધન એ સમસ્યાથી જ ઉત્પન્ન થાય છે. કોઈને સમસ્યા જ ના હોય તો સંશોધન શું કામ કરવાનું હોય? તમે બીમાર ના હોય તો તમારે ડૉક્ટર જોડે જવાની શું જરૂર છે? ડૉક્ટર શું કરે છે? સંશોધન કરે છે કે તમારા અંદર શું છે, તમારું બ્લડ ચેક કરે છે, તમારું હાર્ટબીટ ચેક કરે છે. એ બધું ચેક કરીને ક્લિયર કરે છે અને આઈડેન્ટિફાઈ કરે છે કે તમને ફલાણી બીમારી છે, બરાબર? તો તમે એક વસ્તુ સમજો કે તમે બીમાર ના હોય તો તમે શું કામ ડૉક્ટર જોડે જશો? તો આ એવી જ બાબત છે કે સંશોધનમાં સમસ્યા હોય છે અને તેનો ઉકેલ શોધવામાં આવે છે.
એટલે કે દરેક બાબત અત્યારે જે તમારી જોડે અપડેટેડ વસ્તુઓ છે, જે બી તમે ભૌતિક જીવનમાં તમે ઉપયોગ કરો છો, તમામ બાબતો એ કંઈક ને કંઈક સંશોધન પછી તમારી જોડે આવેલી છે. અને તમે એ પણ નોંધી લેજો કે જે તમારી જોડે હાલ વસ્તુ છે આજથી 5 વર્ષ પછી એમાં કંઈક નવું હશે. તો મિત્રો આ એક એવી બાબત છે કે પરિવર્તનશીલ છે સંશોધનમાં. સમસ્યાનો કોઈ બી પહેલાં જે સમસ્યાઓ હતી એ અને અત્યારની સમસ્યાઓમાં ઘણો ફરક છે, અને અત્યારની સમસ્યાઓમાં અને ભવિષ્યની સમસ્યાઓમાં બી ફરક છે. મતલબ એ એક સ્ટોપ કે એક સ્થગિત વસ્તુ નથી, એ પરિવર્તનશીલ છે. રિસર્ચ એટલે ચેન્જિંગ થવું, કંઈક નવું શોધે જવું. બીજું છે મિત્રો, સંશોધન સમસ્યાનો વસ્તુલક્ષી અને ક્રમબદ્ધ ઉકેલ શોધવામાં આવે છે. તો આપણે સાયકોલોજી ભણીએ છીએ. સાયકોલોજીમાં આપણો વિષયનું નામ જ છે કે મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓ. તો મનોવિજ્ઞાન આપણે વિજ્ઞાન શબ્દ છે, એટલે વિજ્ઞાન એટલે તમને ખબર છે કે એમાં વસ્તુલક્ષિતા, પછી એક્યુરેસી, આ બધી બાબતો આવે છે. આ બધી બાબતો ના હોય તો એને વિજ્ઞાનને તરીકે ના ગણી શકાય. તો વિજ્ઞાનમાં જો સંશોધન થતું હોય તો વસ્તુલક્ષી અને ક્રમબદ્ધતા એ હોવી જ જોઈએ. એના વગર વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક સંશોધન શક્ય જ નથી. એટલે કે સંશોધન સમસ્યાનો વસ્તુલક્ષી અને ક્રમબદ્ધ ઉકેલ શોધવામાં આવે છે. ત્રીજું છે, સંશોધન આનુભવિક પુરાવા પર આધાર રાખે છે. સંશોધનમાં એટલે કે તમારી જોડે જે બાબત, માની લો કે સ્માર્ટફોનનો જ આપણે દાખલો લઈએ તો આનુભવિક પુરાવાઓ એટલે કે પહેલાં જે બાબતો બની હતી, પહેલાં ફોનની અંદર જે પ્રોબ્લેમ હતા એ ખ્યાલ છે એને ધ્યાનમાં રાખીને હવે એવા પ્રોબ્લેમોને ના થવા જોઈએ અને નવું શોધાવવું જોઈએ, એના ઉપર આધાર રાખે છે. એટલે કે સંશોધન આનુભવિક પુરાવાઓ છે પર આધાર રાખે છે. ચોથું છે, સંશોધનમાં માહિતી એકત્ર કરવામાં આવે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એ વસ્તુ એવી છે કે તમે મગજમાં બેસાડી જ લો કે સંશોધન જ્યારે વિજ્ઞાનમાં થતું હોય, મનોવિજ્ઞાન હોય કે બીજા કોઈ પણ વિજ્ઞાનમાં, તો ત્યાં આગળ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય સંશોધન ના થઈ શકે. તો જે માહિતી આપણે મેળવીએ છીએ કોઈ બી બાબત નવી શોધવા માટે, જે માહિતી આપણે એકત્ર કરીએ છીએ એ એકત્ર કર્યા પછી એને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એને પ્રયોગ કરવામાં આવે છે. પાંચમું છે, સંશોધનમાં સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે. એટલે કે સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે, કોઈ સિદ્ધાંત બનાવવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ શોધાયો હતો એ પણ એક પ્રયોગ કરી અને સંશોધન કરીને એક નિયમ પ્રસ્થાપિત કરવામાં આવે છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીના અંદર જે ગુરુત્વાકર્ષણ બળ છે એના દ્વારા કોઈ બી વસ્તુ તમે ઉપર ફેંકશો તો એ નીચે જ પડશે. ચાહે તમે અમેરિકામાં કરો, ચાહે ચીનમાં કરો, જાપાનમાં કરો, દુનિયાના કોઈ પણ છેડેથી તમે કરશો તો એ બધી જગ્યાએ નિયમ લાગુ પડશે. તો સંશોધન એ સિદ્ધાંતની રચના કરવામાં આવે છે. સિદ્ધાંત રચનાને લીધે પૂર્વકથન કે આગાહી કરી શકાય છે. એટલે કે સિદ્ધાંત સંરચનાને લીધે પૂર્વકથન કે આગાહી કરી શકાય છે. એટલે સિદ્ધાંત બનેલો હોય તો એનાથી પૂર્વકથન એટલે કે એ જ્યારે નિયમ બન્યો હોય ત્યારે કહી શકાય કે દરેક વસ્તુ ફેંકશો તો નીચે જ પડશે એવી આગાહી કરી શકાય છે. મતલબ દુનિયાની દરેક વસ્તુ એના ગુરુત્વાકર્ષણનું એક ડાયામીટર છે એના અંદર તમે કોઈ બી વસ્તુ ફેંકશો તો એ નીચે જ પડશે, એ ઉપર જશે નહીં. છઠ્ઠો નિયમ છે, વિશેષતા જે છે એ છે સંશોધનને ઝુકાવયુક્ત ન હોવા જોઈએ. ઝુકાવયુક્ત એટલે કોઈના તરફી. કોઈ માની લો કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે તો ધારો કે નાનો છોકરું કંઈ ફેંકશે તો બી નીચે આવશે, કોઈ વૃદ્ધ વ્યક્તિ કશું ફેંકશે તો બી નીચે આવશે. પછી કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ ક્રિયા કરવામાં આવશે, કોઈ બી વસ્તુને ઉપર ઉછાળવામાં આવશે તો નીચે જ પડશે. એટલે કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે એનો કોઈ ઝુકાવ નથી કે ભાઈ કોઈ અનુભવી વ્યક્તિ ફેંકે છે તો નીચે પડે અને પછી જેને કોઈ જાણકારી નથી, અભણ વ્યક્તિ કોઈ વસ્તુ ઉપર ફેંકે તો ના પડે નીચે, એવું ના હોય. દરેક સાથે નિયમ એક જ જેવો લાગુ પડે. એટલે કે સંશોધનનું ઝુકાવયુક્ત ન હોવું જોઈએ. રિસર્ચ જે છે એ ઝુકાવયુક્ત એટલે કોઈ બી વ્યક્તિ પ્રત્યેનો રસ, ઝુકાવ એટલે કે કોઈ પણ વસ્તુને કોઈ એક
એક બાબત તરફે જ હોવું જોઈએ, બીજું કોઈ વસ્તુ કરે તો એ ના થવું જોઈએ, એવું સંશોધનમાં ના બને. એ સંશોધન દરેકને લાગુ પડે છે અને એમાં કોઈ ઝુકાવ હોતો નથી, કોઈના રસની બાબત નથી. કોઈને રસ હોય તો એ સંશોધન એ સારી રીતે કરે, અને એનું એ સંશોધન બીજા કોઈ વ્યક્તિને કરવાનું હોય જેમાં એને રસ ના હોય તો એ સંશોધન સારું ના કરે. તો એવું ના હોવું જોઈએ. સંશોધન એ ઝુકાવયુક્ત ન હોવું જોઈએ. સાતમો જે વિશેષતા છે એ છે સંશોધનમાં પરિવર્તનની કાળજીપૂર્વકની પસંદગી થાય છે અને સત્ય શોધવામાં આવે છે. મિત્રો, પરિવર્તિઓ જે તમે જુઓ કે એમાં પરિવર્તિઓ બે પ્રકારની છે, કે આધારિત, એક સ્વતંત્ર પરિવર્તે અને એક આધારિત પરિવર્તે. મતલબ કે એમાં કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવે છે અને એમાં કોઈ પણ જાતની ભેદભાવ ના હોવો જોઈએ. તો એક આની આ વિશેષતા છે. મિત્રો, આ લેક્ચરમાં આપણે માહિતી મેળવી કે સંશોધન એટલે શું, સંશોધનને સમજાવી તેની સ્વરૂપની ચર્ચા કરો. તો મિત્રો, આપણે આ લેક્ચરમાં સંશોધન એટલે શું એનો અર્થ આપણે સમજ્યા, પ્રસ્તાવના સમજ્યા, એની વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી અને એની વિશેષતાઓની ચર્ચા કરી. મિત્રો, હવે પછીનું જે લેક્ચર આવશે એમાં આપણે એનું સ્વરૂપ શું છે, સંશોધનનું સ્વરૂપ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આગળના લેક્ચરમાં આપણે આ જ પ્રશ્નને ચલાવીશું અને એના જે મુદ્દાઓ છે એના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, જે આશા રાખું છું કે તમને જે માહિતી મેં આપી છે એમાં તમે સમજ્યા હશો. મિત્રો, કોન્સેપ્ટ તમે સમજી લેશો કે સંશોધન એટલે શું, તો તમે તમારી જે બુદ્ધિ અને વિવેક છે એનો ઉપયોગ કરીને પણ એમાં તમે લખી શકો છો. મિત્રો, ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ બી મનોવૈજ્ઞાનિક દ્વારા કોઈ વ્યાખ્યા આપવામાં આવે છે તો વ્યાખ્યાનું જે પદ્ધતિથી, જે શબ્દોની રચના, જે શબ્દોથી લખેલી છે એ જ વ્યાખ્યા એની એ જ રીતે લખવી. તમે એને તમારા શબ્દોમાં પરિભાષિત કરી શકો છો, સમજાવી શકો છો, પણ વ્યાખ્યા જે મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી છે એને એવી રીતે જ લખવી. અને કોને આપેલી છે અને કઈ સાલમાં આપેલી છે એ ખાસ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો,